ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। વરસાદ ખેંચાતા સરકાર પાસે કૃત્રિમ વરસાદની માંગણી કરી છે। વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને કૃત્રિમ વરસાદ લાવવો જોઈએ। સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી સારો વરસાદ થયો નથી। વરસાદના અભાવે ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે। ભૂગર્ભ જળના સહારે ખેડૂતો પાક બચાવવા માટે મહેનત કરી રહ્યા છે। પરંતુ મોટાભાગના વિસ્તારો પિયત વગરના છે। ખેડૂતોનો પાક નિષ્ફળ જાય એમ છે। આખા સૌરાષ્ટ્રની અંદર વાદળછાયું વાતાવરણ છે અને અત્યારે સમગ્ર વિશ્વની અંદર કૃત્રિમ વરસાદ માટેની આધુનિક ટેકનોલોજી પણ હયાત છે, અમલમાં છે। ત્યારે રાજ્ય સરકારને ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી અને તાત્કાલિક ધોરણે સૌરાષ્ટ્રની અંદર કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જોઈએ અને તો જ ખેડૂતોના ઊભા પાક બચી શકશે, ખેડૂતોને એનાથી ફાયદો થશે। એટલે રાજ્ય સરકારને મીડિયાના મારફતે પણ વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે સારું વાતાવરણ છે અને કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જોઈએ।